કેમ છો છોકરા, મજામાં? હાલો, તો હવે આજના લેક્ચરમાં આપણે બે એમસીક્યુ ના મુદ્દા જોવાના છે. જો તમને આ ન આવડે તો હું જે તમને એન્ડમાં એમસીક્યુ કહું એ જરાક યાદ રાખી લેશો. હાવ સિમ્પલ પોઈન્ટ છે. આજના પહેલો મુદ્દો છે આપણો સમઘટક, બીજો મુદ્દો છે સક્રિય બંધારણ. સમઘટકમાં હાલો પહેલા જ તમને પાકું કરાવી દો કે જો તમને આખે આખો સમઘટકો ન સમજાય તો કઈ નહીં, તમારે આ આંકડા યાદ રાખજો. 000 235 એટલે તમારું કામ પૂરું. આપણે યાદ કર્યું ને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. હવે દ્વિસંયોજનને ભૂલી જાઓ, અસંતૃપ્ત સંયોજનો આલ્કીન અને આલ્કાઇનને ભૂલી જાઓ. એના સિવાય જે આપણે આલ્કેન શ્રેણી પાકી કરી હતી, એમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, 6 સુધી આપણે પાકા કરવાની વાત હતી. તો એ 6 ના સમઘટકોની સંખ્યા આવી. મિથેન તો પેલો 0, ઇથેન બીજો 0, પ્રોપેનના સમઘટક 0, અને બ્યુટેનના 2, પેન્ટેનના 3 અને હેક્સેનના 5. આ આંકડો યાદ રાખી લો, તમારું કામ પૂરું. હવે કેમ સમઘટકોની શરતો શું છે? સમઘટક એટલે શું સાંભળજો. આપણે આની વ્યાખ્યા ખાસ પાકી કરવાની છે કે ભાઈ જે સંયોજનો ના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેવા ઘટકોને સમઘટકો કહે છે. જેના આણ્વીય સૂત્ર સમાન હોય. આપણે જે લખીએ ને C2H5 ને એ આણ્વીય સૂત્ર સમાન રહે, પણ જેના બંધારણીય સૂત્ર છે એ જુદા જુદા હોય તો એને કહેવામાં આવે સમઘટક. કઈ રીતે? માન લો હું તમને પેલો સમઘટક સમજાવું. આપણે બ્યુટેન દોરીએ, હું હાઇડ્રોજન નથી દોરતો, તો બ્યુટેનમાં આપણે શું કરતા? બ્યુટેન, કે 4 કાર્બન એન લાગ્યું બધા વચ્ચે એક એક બંધ. તો હવે મારે આને દર્શાવવો હોય, સાંભળજો, કાર્બન આવું નથી દોરવામાં આવતું. કાર્બનને આમ પણ દોરી શકાય. માન લો આ 3 કાર્બન છે તો આ બંધાઈથી વાળી પકાય. માન લો આવું પણ દોરી શકાય. હાલો આ 50 છે. આ શૃંખલા જ થઈ એક પ્રકાર. રેડી? થોડી મોડી કરી શૃંખલા. આને સમઘટક નથી કહેવાતો. આ ધ્યાન રાખજો. સમઘટક એટલે શું? તો કે ભાઈ જે તમને કોઈ કાર્બનિક સ્વરૂપ છે, માન લો આને આપણે કહીએ છીએ બ્યુટેન. હાઇડ્રોજન દોરી તો કન્ફ્યુઝન થઈ જાય, એટલે હાઇડ્રોજન નથી દોરતો. જો સાંભળજો, હેરખે જજો ખાસ. આ બ્યુટેન છે તો આમાં શું કરવાનું? આમાંથી તમારે એક કાર્બનને ઉપાડી લેવાનું. આ બ્યુટેન છે, એમાંથી એક કાર્બન ઉપાડી લો તો કેટલા વધ્યા છે? 3. હવે કાર્બનને શાખાઓમાં મૂકો, પણ શાખાઓ છે ને પેલા ને છેલ્લા કાર્બન ઉપર ન બનાવે. જો અહીં શાખા બનાવી તો એવું લાગશે કે વળી ગયું, વાળવાનું નથી. અહીંયા શાખા બનાવી તો શાખા નહીં કહેવાય, એમ લાગે કે ડાળી વળી ગઈ. તો શું કરવાનું? આ કાર્બન છે ને વેસ્ટલો કાર્બન, ત્યાં તો એની નીચે, ત્યાં તો ઉપર, તમને ઠીક લાગે ને કાર્બન મૂકી દો. જો શાખા પડી, આને કહેવાય સમઘટક. જેના બંધારણ બદલી જાય, બંધારણીય સૂત્ર જુદા જુદા, આણ્વીય સૂત્ર સમાન. હાલો આનું આણ્વીય સૂત્ર બનાવીએ આપણે. કાર્બન કેટલા? તો કે 4, હાઇડ્રોજન 3, 2 5, 5 2 7, 7 3 10, હાઇડ્રોજન છે 10. હવે આને ગણો તો 3 શાખા 3 શાખા 3 શાખા 3 3 3 3 9 9 ને આની 3 પૂરી તો ઘટે કેટલી? 1. તો કાર્બન 4, એક ઘટે, એમાં હાઇડ્રોજન એટલે 10. જોજો, આણ્વીય સૂત્ર સમાન રહ્યા, બંધારણ બદલી ગયા. તો આવું સાહેબે લખ્યું કે ભાઈ મિથેન, ઇથેન, પ્રોપેનમાં કેમ ન થાય? 3 આંકડા 0 0 કેમ લખ્યા? માન લો મિથેન ની વાત કરો તો એક જ કાર્બન છે, બિચારાને ક્યાં ઉપાડીને ક્યાં છોડાડો? એ કાર્બનને જ ઉપાડ લો તો સોલ્યુશન થાય. ઇથેન છે, હાલો આ ઇથેન છે, ઇથેન માંથી હું આ કાર્બનને ઉપાડી લઉં તો ક્યાં લગાડો? એ લગાડો, અહીં લગાડો, અહીં લગાડો, બધી એક જ થયું ને. તમે કાર્બનને આમ લખો, તમે કાર્બનને આમ લખો, તમે કાર્બનને આમ લખો, આ સાઈડ લખો, તો આ કાર્બન કાર્બન જ થયા, કઈ નવું નથી બન્યું. એટલે મિથેનમાં ન બને, ઇથેનમાં ન બને તો પ્રોપેનમાં તો બને નહીં. પ્રોપેનમાં પણ નથી બનતા. જો 3 કાર્બન છે, એક ઉપાડી લઈએ અહીંથી તો વધ્યા કેટલા? 2. જો અહીંથી લગાડું તો વળી ગલ લાગે, અહીં 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 લગાડું તો વળી ગલ લાગે. આપણે વાળવાનું નથી, નવી શાખા ડાળી પાડવાની છે, ડાળી. પણ અહીં જો ડાળી પડે છે એટલે બ્યુટેન થી જ સમઘટકોની શરૂઆત થાય છે. મિથેન, ઇથેન, પ્રોપેનના સમઘટક 0. સમઘટક મતલબ શાખાઓ પાડવી, ડાળી પાડવી. ઈ આમાં એકલો છે એટલે ન પડે. આમાં 2 હતા કાર્બન, ના નહીં. એ 2 કાર્બન ને તમે શાખા પાડીને ક્યાં લખો? આમ લખો, ઊંધો નીચે લખો, બધી એક ને એક જ છે. એટલે ઇથેનમાં પણ ન બને, મિથેનમાં પણ ન બને, અને પ્રોપેનમાં પણ 3 હોય છે. જો આને તમે અહીંથી ઉપાડી લો તો ચોટાડશો તો એવું લાગે કે શાખાઓ છે, એટલે એમાં પણ નથી બનતા સમઘટક. તો આપણે પેલા સમઘટકોને હું તમને દોરતા પે ખાડો આવી.
હાલો આપણે જરા ડીપમાં જોતા જઈએ સમઘટકો. તમારે ફક્ત આંકડો આવડી ગયો એટલે વ્યાખ્યા આવડી ગઈ એટલે તમારું કામ પૂરું. હાલો પેલા સમઘટક બનાવીએ મિથેનના. તો કે ભાઈ મિથેનના કોઈ સમઘટક નથી. બીજું બનાવીએ ઇથેન. ઇથેનના પણ સમઘટક નથી. ત્રીજું બનાવીએ પ્રોપેન. પ્રોપેનના પણ સમઘટક શૂન્ય. ચોથું બનાવીએ બ્યુટેન. આના સમઘટક બે જોવા મળે. કઈ રીતે બે? તો બે સમઘટકો અહીં નીચે દોરું, ધ્યાન દેજો ખાસ. પછી હા હાલ તો પેલા કરીએ બ્યુટેન. તો પેલા તો સાદો બ્યુટેન દોરીએ. હું ખાલી કાર્બન જ દોર્યો. હા સાદો બ્યુટેન દોર્યો. હવે સમઘટક દોરીએ. આ એક, આ બે સમઘટક. બીજો તો કે 3 કાર્બન આમ લાઈનમાં ગોઠવી દો અને આ કાર્બનની નીચે એક શાખા આપી દો. કાર્બન 4 જ છે, હાઇડ્રોજન આમાં 10, તો આમ હાઇડ્રોજન 10 જ છે, પણ શાખા પડી ગઈ ને. શાખા પડી ગઈ એટલે સમજી જવાનું કે અહીંયા સમઘટક બની ગયો. હવે હાઇડ્રોજન દોરવા, દોરતા જાય. હાલો કાર્બન 4 લાઈનમાં જે આપણે પેલા દોરતા. હેક્ઝેન ના હું તમને નહીં બનાવી દી, આપણે એટલામાં આહે પણ અને આપણે કામ પણ નથી હેક્ઝેનના. હેક્ઝેનના 5 ઘટક છે, 5 ઘટક દોરતા તમે ખાલી કાર્બન નહીં કાઢી. આ તો સાદો બ્યુટેન, જેને ઘણી વખત બુકમાં એન બ્યુટેન લખવામાં આવે, કઈ વાંધો નહીં. તો આ જે છે ને સમઘટક છે. જોજો એમાં મેં શું કર્યું, ફક્ત કાર્બનને 3 લાઈનમાં રાખ્યા અને વેસ્ટલા કાર્બનને શાખા આપી દીધી. આનો એક શાખા, આની એક શાખા ખાલી છે. જોજો 3 શાખા ઉભરાઈ ગઈ. હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આની એક શાખા, 3 શાખા ખાલી ના હાઇડ્રોજન. આની એક શાખા, 3 શાખા ખાલી હાઇડ્રોજન. આની 3 શાખા પૂરી છે, ફક્ત એક શાખા ખાલી એટલે હાઇડ્રોજન. તો અહીંયા જો વાત કરો તમે સૂત્ર, તો અહીંયા સૂત્ર બન્યું છે C4H10. તો અહીંયા પર તમારે ગણ લેવા C4H10. નીચેનો હાઇડ્રોજન દેખાય છે ભાઈ? હા દેખાય છે. તો સંયોજન એ જ છે, સંયોજનમાં કોઈ બદલાવ આવ્યો નથી. આ જેમ હતું એમ જ આણ્વીય સૂત્ર છે ભાઈ. આણ્વીય સૂત્ર નથી બદલા, આણ્વીય સૂત્ર સમાન છે. આણ્વીય સૂત્ર જો બે સમાન છે, પણ બંધારણ દેખાવમાં બદલી ગયું. એ ભાઈ બંધારણ બદલે એટલે આના રાસાયણિક ગુણધર્મ બદલ્યો. તમારી બુકની અંદર લગભગ વ્યાખ્યા આપી ગયેલ છે કે સમઘટક એટલે શું ભાઈ, તો કે જેના ભૌતિક ગુણધર્મ સમાન હોય પણ રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય. બે વ્યાખ્યા છે. હે રામ, પરીક્ષા હાલે ભાઈ હમણાં તો તમારી કામ તૈયારી કરતા રહેજો. તમારે ફક્ત એક બ્યુટેન જ દોર્યા છે ને, એમ વધારે માહિતી આપી પણ નથી. વાંધો નહીં, બસ તમે યાદ રાખજો કે આના ભૌતિક ગુણધર્મ, આ વાયુ છે તો આપણો વાયુ જ બનશે, પણ રાસાયણિક ગુણધર્મ બદલી જાય. આની દહન ક્ષમતા જેટલી હોય ને કરતા દહન ક્ષમતા વધી જાય. આનું નામ એન બ્યુટેન. તો આનું નામ શું થાય? તો આનું નામ થાય આઈસો બ્યુટેન. આનું નામ એન બ્યુટેન, આનું નામ આઈસો. જે સમઘટક હોય ને એની આગળ શબ્દ લાગી જાય આઈસો. હાલ હું પેન્ટેનના સમઘટક બનાવી દેખાડું તમને. હાલો પેન્ટેનની વાત કરીએ તો પહેલો સમઘટક બને એન પેન્ટેન, એટલે પેલા આપણો સાદો પેન્ટેન. પેન્ટેન કાર્બન કેટલા? 5. હાલો તો બધીની શાખા પૂરી પડે. પહેલાની 3, બીજાની 2, 2, 2, 3. હાલો નવું જોડવાનું છે તો ભાઈ હાઇડ્રોજન. આને તમે એન પેન્ટેન પર કહી શકો અથવા સાદો પેન્ટેન શબ્દ પર લખી શકો, કઈ વાંધો નહીં. અત્યારે એન બુક પ્રમાણે હાલો પેન્ટેન. તો બધા આઈસો પેન્ટેન કેવા કેવા સંયોજન બનાવશે પેન્ટેનમાં? હાલો તો પેલા શું કરીએ, એક કાર્બન ઉપાડી લઈએ. 5 છે ને, તો એક ઉપાડી લઈએ, 4 રહેવા દઈએ. હવે કાર્બનની શરત કેવી કે પેલીની સેલાઈ જોડવાના નહીં, બાકી શાખા પડશે. શાખા પડી એવું નહીં લાગે, વળી લાગીએ. તો હું એક વખત અહીંયા જોડી દઉં અને આપણો સમઘટક પેલો પોતે, આ બીજો, આ ત્રીજો. શું કરવામાં? એક કાર્બન ઉપાડી લીધો, આ બીજા કાર્બન ચોટાડો, એક વખત ત્રીજા કાર્બન ચોટાડો. નહીં ત્રીજા નહીં જોડીએ, કેમ કે આનું નામકરણ કંઈક આવે છે. આના 3 બને છે, નહીં બને ત્રીજા. જો હું અહીંયા કાર્બન ચોટાડી
તો આનું છે ને નામકરણ, સાચું નામકરણ કેવું કરવું હોય ને તો નંબર આપવામાં 1 2 3 4. બીજા કાર્બન તો લખાય 2, એક કાર્બન છે તો લખાય મિથાઇલ, એટલે 4 કાર્બન તો લખાય બ્યુટેન. આનું સાચું નામકરણ છે, જે સાયન્સમાં તમે સાહેબ કરી. અત્યારે આપણે કઈ જરૂર નથી. અહીંયા 4 કાર્બન છે અને જો ત્રીજા કાર્બન જોડું તો આ કાર્બન બે સાઈડથી ગણવાની છૂટ છે. કાર્બનિક વિજ્ઞાનમાં બે સાઈડથી કાર્બન ગણી શકાય. આ સાઈડથી ગણું તો 2 આવે, આ સાઈડથી ગણું તો એ 3 આવે, તો 2 અને 3 બે લખી શકાય. હવે હું એમાંની વાત કરું તો અહીંયા ત્રગડો આવે, આ સાઈડથી ગણું તો, આ સાઈડથી ગણું તો બગડો આવે. તો હાલો મને ત્રગડા કે બગડા રીતે ગણું તો નામ તો એ જ બન્યું, 2 મિથાઇલ બ્યુટેન, તો હેરખા જ નામ છે. એટલે ધ્યાન રાખો કે જો બે તરફથી આ બીજા કાર્બન ઉપર શાખા મૂકો તો ઈ નામ થાય, ત્રીજા કાર્બન ઉપર મૂકો તો ઈ નામ થાય. તો આ સમઘટક 2 નથી, ગમે એક છે. એટલે તમારે અહીંથી આ ચેકી નાખવાનું કે ભાઈ આ ત્રીજા કાર્બન ઉપર કોઈ શાખા મુકાતી નથી. તો હવે હું શું કરી, અહીંયા જે મૂકીને બીજા કાર્બન ઉપર અસ્થાયી થયા એક કાર્બન ઉપાડીને અહીંયા ચોંટાડી દઉં, તો વચ્ચે રહે 3 કાર્બન અને 2 કાર્બનની શાખાઓ બની જાય. તો આ બની જાય એના 2 સમઘટક. અને 2 સમઘટકનું નામ શું ભાઈ, પેલા કાર્બન દોડ હાઇડ્રોજન દોડ નાખીએ. 1 શાખા 3 હાઇડ્રોજન, 3 શાખા 1 હાઇડ્રોજન, 2 શાખા 3 શાખા 3 શાખા, આની 3 શાખા, આમ બધાની 3 નામ થાય આઈસો પેન્ટેન. 9 મિનિટમાં જાવ તો તમને બધાના હેક્ઝેન અને બધાના સંયોજન મળે. તો આપણે જરૂર નથી ને તમારે પાસે દોરવાના એક જ વાર છે ખાલી. બસ કાર્બનનું સ્ટ્રક્ચર તમને યાદ હોવું જોઈએ. સ્ટ્રક્ચર માળખું કેવું બને નહીં. હાલો કાર્બન ગણીએ. કાર્બન કેટલા છે તો કે ભાઈ 5. કાર્બન 5, હાઇડ્રોજન 3 3 6 7 8 9 10 11 12, હાઇડ્રોજન 12. હવે આમાં જોઈએ, 1 હાઇડ્રોજન 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આમાં પછી કાર્બન 5 હાઇડ્રોજન 12. જો આણ્વીય સૂત્ર સમાન ગયા તો બંધારણ બદલી ગયા, તો આને કહેવામાં આવે આઇસોપેન્ટેન. જરા સરખું દોરીએ ને. એક શાખા નીકળી, 2 શાખા નીકળી તો આને સમઘટક કહી શકાય. તો આમ હેક્ઝેનની વાત કરીએ તો હેક્ઝેનના 5 સમઘટકો છે, રેડી 6 છે. હવે એને દોરતો નથી, હું તમને આના એકવાર રિવિઝન કરાવી દઉં. બ્યુટેન હોય તો એક વાર 4 કાર્બનનું સ્વરૂપ દેખાવાનું, એક અહીંથી ઉપર લેવાનો અને વચ્ચે ગોઠવી દેવાનો. હા લો બ્યુટેન પેરો. પેન્ટેન હોય તો એક વાર મૂળ સ્વરૂપ 5 કાર્બન, હવે એક અહીંથી ઉપર લઉં તો 4 રહ્યા, એક અહીંયા ચોટાડો કે અહીંયા તમારી ઈચ્છા પ્રમાણે વચ્ચેમાં ગમે એક ચોટાડો, છેલ્લે તો ચોટાડવાનો હોય જ નહીં. પાછો એક કાર્બન ઉપર લો, એક ઉપર મૂકી દો, એક નીચે તો આપણે લઈ લીધો, અહીંથી ઉપાડીને ઉપર મૂકી દો. તો આના 3 સમઘટક. પછી હાઇડ્રોજન બધાને પૂરા પાડતા આવડે. સમઘટકો પહેલા 2023 પહેલા વિજ્ઞાનમાં ઘણી વાર પૂછાઈ જાય, પણ હવે પરીક્ષામાં પૂછાતા નથી. તો આપણે આના ઉપર બહુ ભાર દેવાનો નથી. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, આપણા માટે આ મહત્વનો આંકડો ને વ્યાખ્યા રહે. સમઘટક તો મિથેનના 0, ઇથેનના 0, પ્રોપેનના 0, બ્યુટેનના તો 235, બ્યુટેનના 2, પેન્ટેનના 3, હેક્ઝેનના 5. એટલે આ રીતે રહે. જેના આણ્વીય સૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર બદલી જાય. સ્ક્રીનશોટ લઈ લો એકવાર.